આ છે y અક્ષ. અક્ષ સમજો છો? અક્ષ y અક્ષ અને આ છે x અક્ષ. બરોબર ધ્યાન કરતા. ચેપ્ટર ઇઝી છે તો એ તમે મને બે વાર પૂછશો તો હું ના નહીં પાડું. આવી તકડી ના નહીં પાડું. ચોપડા નહીં જોતા મારે. હું અમારે અહીંયા ધ્યાન આપને અહીંયા. એટલે મને ગુસ્સો ના દેવડાય પણ ખાલી બાકી છે મારે. આ શું છે? x અને આ x શું છે? આ હું ભૂલી ગયા તો હું ચાલુ કર્યું. આ શું છે? અને આ y ઉપર નીચે આ બાજુ x ઉપર બધા અને x ડેશ ઉપર y ઉપર બધા અને y ડેશ ઉપર બધા ચાલુ પડી ગયું. x ઉપર 1 2 3 4 5 6 અહીંયા આવશે 1 2 3 4 5 6 અહીંયા આવશે -2 -3 -4 -5 અહીંયા આવશે કોઈ ડાઉટ? હવે તમે જો આ સૌથી મેઇન વસ્તુ છે. આ આપણા મા બાપનું મિલન છે. જો આ મારા મમ્મી અને આ મારા જો હનીમૂન કરે છે. એટલે હું અહીંથી પેદા થયો. મસ્તી નથી, રિયલમાં વાત છે. હું અહીંથી પેદા થયો. આ મારું ઓરિજિન છે. જાણે કહેવાય ઓરિજિન. તમે બધા બી આવી રીતે જ આવ્યા છો. જો આ મારા મમ્મી, આ મારા એટલે કે આ x અક્ષ અને આ બંને અહીંયા ભેગા થાય છે. એને શું કહેવાય? ગુજરાતીમાં ઓરિજિન ને શું કહેવાય? ઉદ્ગમ બિંદુ. બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ તમને લાઈફ ટાઈમ જરૂર પડશે. 9મા ના પેપરમાં બી આવશે, 10મા ના પેપરમાં બી આવશે, 11મા અને 12મા ના પેપરમાં. 9થમાં બી આ પૂછશે તમને. અને એનો સિમ્બોલ શું છે ખબર છે બધાને? કેમ કે ઓરિજિન નો પહેલો અક્ષર અને એમાં જુઓ x ની વેલ્યુ કેટલી છે? 0 અને y ની વેલ્યુ પણ 0. તો પેપરમાં પૂછશે ઓરિજિન ના કોઓર્ડિનેટ્સ કેટલા? તો ઓરિજિન માં x કોઓર્ડિનેટ બી 0, y કોઓર્ડિનેટ ગુજરાતીમાં ઉગમ બિંદુના યામ કેટલા? યામ. તો એનો x યામ પણ 0, y યામ પણ 0. અહીંયા x y બંને 0. પછી કેવી રીતે લખાય? હંમેશા x કોઓર્ડિનેટ પહેલા લખાય અને y કોઓર્ડિનેટ પછી. ગુજરાતીમાં x યામ પહેલા, y યામ પછી. x માં ગોઠવવાનું. x માં કેટલા છે? x માં 2 ક્યાં છે? જુઓ. અને આ ક્યાં ગોઠવવાનું? y માં 3 ક્યાં છે? y માં 3 આ છે. આની બાઈક ક્યાં જશે? અને આની એક્ટિવા આમ કરું છું. જો આ એક્ટિવા દેખાય આવ્યું. અને આની બાઈક ક્યાં જશે? આ બંને અહીંયા શું થઈ ગયા? અથડા. ત્યાં શું લખી દેવાનું? આ દોરવાનું નહીં હો, આ તો સમજાવવા માટે. આની બાઈક ક્યાં ગઈ? આની એક્ટિવા ક્યાં ગઈ? બંને જ્યાં ત્યાં તૂટે. પહેલું ક્યાં જોવાનું? બીજું ક્યાં જોવાનું? 1.5 કલાક ધ્યાન રાખજો. હવે હું શું બનાવું છું? તો x ઉપર કેટલા લેવાના? -2. ચાલશે? -2 તો છે. ના લેવાય, એ y છે. y ઉપર કેટલા લેવાના? નહીં ચાલે? કેમ નહીં ચાલે? તો x ઉપર કેટલા લેવાના? -2. અને y ઉપર કેટલા લેવાના? તો આનું બાઈક ક્યાં જશે? અને આની એક્ટિવા અને અહીંયા બંને શું થઈ જશે? -2. ચલો હવે બીજું શું આવશે પેપરમાં? -2 x ઉપર કેટલા લેવાના? x ઉપર -2 આવે. આ ચાલશે? અને y ઉપર -3 આવે એટલે કેજો. તો આનું બાઈક ક્યાં જશે? અને આનું એક્ટિવા -2 -3. અને હવે પેપરમાં શું આવશે? x ઉપર શું લેવાનું? r. અને y ઉપર શું લેવાનું? r. જો તો આની બાઈક ક્યાં જશે? આનું એક્ટિવા ક્યાં જશે? શું આવી ગયું જુઓ તો. આના ઉપરથી રૂલ
કરજો રૂલ શું બન્યો. આ કેવું છે? આ બી. તો પેપરમાં જો બંને તો એ પહેલા ચરણમાં આવે, પહેલા ચરણમાં, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. પછી આ પહેલું કેવું છે અને બીજું તો પહેલું માઈનસ હોય અને બીજું એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે. જો સેકન્ડ છે. પછી આ કેવું છે? આ કેવું છે? તો એ ત્રીજા ચરણમાં આવે, થર્ડ ક્વોડ્રન્ટમાં. આ કેવું છે? આ કેવું છે? તો એ ચોથા ક્વોડ્રન્ટમાં. તો ગ્રાફના કેટલા પાર્ટ પડે? 4. અને એનું નામ શું? ક્વોડ્રન્ટ. Q U A D R A N T. ये ससर थोड़ा ध्यान देना हो बेटा. गाली वाली दे सकता है पर ध्यान देना. क्वोड्रंट. क्वोड्रंट के खबर है चौथा भाग. ગુજરાતીમાં શું કહેવાય? ચરણ. ચરણ એટલે શું? ચાર ભાગમાંથી આ કયું ચરણ? પ્રથમ ચરણ. આ દ્વિતીય ચરણ. આ તૃતીય ચરણ. આ ચતુર્થ ચરણ. હવે ગુજરાતી પતિ ક્વિઝ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને આ શું છે? આ શું છે? એમાં ઓલી બાજુ, આ બાજુ, ઉપર, નીચે, જે બી ડેશ હોય, જે બી એ કેવા હોય? જો ડેશ હોય એ માઈનસ હોય. ક્લિયર? અને બંનેનું મિલન ક્યાં થાય? બંનેનું મિલન ઓરિજિન. ઓરિજિન. ઓરિજિન ને શું કહેવાય? O. ઉગમ બિંદુને O. એમાં x ની વેલ્યુ કેટલી? y ની વેલ્યુ પર. તો ઓરિજિનના કોઓર્ડિનેટ્સ 0 છે. આટલું ક્લિયર છે ભાઈ? હવે આગળ જો. બંને પ્લસ હોય તો ક્યાં આવે? પછી માઈનસ પ્લસ હોય તો પછી અને પ્લસ માઈનસ હોય તો બોલો મારી જોડે. આમાં પ્લસ પ્લસ, આમાં આમાં અને આમાં એકવાર હજી આ કયું ક્વોડ્રન્ટ? છે બધા આખું. આગળ આ જે y અક્ષ છે, આ જે y અક્ષ છે એને વર્ટિકલ લાઈન કહેવાય. વર્ટિકલ ઊભી. ગુજરાતીમાં શિરોલંબ. શિરોલંબ રેખા. કેવી રેખા? અને આ જે x અક્ષ છે હોરિઝોન્ટલ, સમક્ષિતિજ આડી. ઊભી એટલે શિરોલંબ અને સમક્ષિતિજ એટલે આડી. આ કઈ લાઈન છે? વર્ટિકલ. આ કઈ લાઈન છે? y કેવું હોય? x કેવું હોય? એ યાર તો સો ગઈ है यार. ऐसा मत कर यार. हम अच्छा पढ़ाते हैं यार. કે સાહેબ સર એટલું જોરદાર મેથ્સ ભણાવે, એટલું જોરદાર મેથ્સ ભણાવે કે લોકો સુઈ ગયા. लिटरली सुई गए थे 10 मिनट में यार. ये यार तू यार तेरे हस्बैंड की सोच मत अभी मेरे बारे में सोच यार. मैं भी थोड़ा सेक्सी लगता हूँ, मैं थोड़ा बुढ़ा हो गया. क्लियर नहीं यार? पक्का? आपने क्या बोला? लास्ट 2 लाइन बोल दो. अब ध्यान रखना हो यार. गुजराती में आज पूछे શિરોલંબ. શિરો શિરો શિરોલંબ. અને આ સમક્ષિતિજ. એટલે તમને લોકોને એ નામ નહીં ખબર? શિરોલંબ એટલે ઊભું અને સમક્ષિતિજ એટલે આડું. ક્લિયર બધાને? આ કેવું છે? સમક્ષિતિજ. આ કેવું છે? શિરોલંબ એટલે કયો અક્ષ? આ x છે. તું યાર નાનો બી નહીં જાય. કઈ પ્રકાર છે કે તું? તો યાર આ કઈ છે ભાઈ? શિરોલંબ. આ કઈ છે ભાઈ? સમક્ષિતિજ. એટલે શું ઓછા માણો જોઈએ. આ શું છે? એનું બીજું નામ x. આ શું છે? એનું બીજું નામ ये क्या है? वर्टिकल. उसका दूसरा नाम ये क्या है? उसका दूसरा नाम. એના કેટલા પાર્ટ? 4. પહેલામાં બંને કેવું હોય? બીજામાં અને ફર્સ્ટ, સેકન્ડ, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. ચરણ એટલે પગ.
ક્લિયર માટે ડન છે ભાઈ? આગળ જવું. હવે તમને ખબર છે જે બી વસ્તુ પ્લસ હોય એ ક્યાં હોય બતાવો તો. આ 0 હોય તો પ્લસ વાળી વસ્તુ ક્યાં હોય? એટલે 0 કરતા કેવી મોટી. તો આને શું કહેવાય? x greater than 0. x 0 કરતા મોટો તો પ્લસ થાય. અને આ બી કેવું છે જુઓ તો આમાં બી શું આવશે બોલો? ચલો આ કેવું છે બોલો તો? માઈનસ ક્યાં હોય? એટલે બોલો 0 કરતા નાનું. તો આને કહેવાય x less than 0. અને y શું less than? એ તો greater than. એ પ્લસ હોય એ 0 કરતા મોટું હોય અને માઈનસ હોય એ 0 કરતા નાનું હોય. આ કેવું છે 0 કરતા અભી નાનું. તો આમાં શું આવશે? x. આમાં ચલો હવે x કેવો છે બોલો તો 0 કરતા. અને y કેવો છે तो 0 करता. ग्रेटर देन यानी 0 से बड़ा यानी प्लस और लेस देन यानी 0 से छोटा यानी माइनस. બે 0 થી જે નાના હોય ને બધા માઈનસ હોય અને 0 થી પ્લસ. તો શું કહેવાય? પ્લસ. એનું બીજું નામ શું બોલો તો? x greater than 0. इस होने थोड़ा बोलना पड़ेगा यार. ऐसा नहीं चलता खाली हम बोलेगा तो थोड़ी चलेगा. पेपर में आपको प्रगति नहीं होगी इधर. मैम बोले कि कुछ भी हैदराबाद वाले के लिखे कि कुछ और यूनिक वाले के कुछ नहीं लिखे तो चलेगा कैसे? आपको भी टॉप करना ही है. करना ही है तो भी आपको अच्छा हस्बैंड मिलेगा. नहीं तो रास्ता बंद हो जाएगा मेरी तरह. तो बढ़ियो भाई કાકુ છે તો પ્લસ પ્લસ એટલે શું બોલો તો? x greater than 0. y greater than 0. પછી માઈનસ પ્લસ એટલે x minus 0 y greater than 0. પછી માઈનસ માઈનસ એટલે x greater than 0 y less than 0. અને પ્લસ માઈનસ એટલે x greater than 0 y less than 0. હવે આ કયું ક્વોડ્રન્ટ છે? ફર્સ્ટ. એનું બીજું કોઈ નામ ખરું? હા જો બતાવો. આ શું છે? x. આ શું છે? o. આખું નહીં ખાલી o. અને આ શું છે? y. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે x o y ની અંદરનો ભાગ ઇનર પાર્ટ ઓફ x હોય. લખી દઉં છું જો ઇનર નહીં કરતા આપણે છોકરા ઇનર પાર્ટ ઓફ કોણ છે વાંચો? x o y. ગુજરાતીમાં તો સહેલું જ છે. x o y ની અંદરનો ભાગ. પહેલા ચરણનું નામ લખ્યું. ચલો સેકન્ડ ક્વોડ્રન્ટનું નામ બોલશો તમે કોઈ? ના શું આ રહ્યું બોલો? ની અંદર એટલે ઇંગ્લિશમાં ઇનર પાર્ટ ઓફ x o y. ચલો હવે થર્ડનું નામ બોલશો? થર્ડનું નામ x o y. તો y ડેશ છે આને વાળો એની અંદર. અને ફોર્થનું નામ બોલશો ભાઈ? x o y ની અંદર. બોલો આવડે કે ના આવડે? પહેલું નામ શું છે? ફર્સ્ટ ક્વોડ્રન્ટ. બીજું નામ શું છે? ઇનર પાર્ટ ઓફ x o y. પછી આનું નામ શું છે? અને બીજું નામ x o y ની અંદરનો ભાગ. આનું નામ શું છે? થર્ડ ક્વોડ્રન્ટ. એનું બીજું નામ શું છે ભાઈ? ઇનર પાર્ટ ઓફ x o y. અને આનું ચોથું નામ શું છે ભાઈ? ઇનર પાર્ટ ઓફ x o y. અને ફોર્થ ક્વોડ્રન્ટ. ટપ્પો પડે છે? વેરી ક્લિયર છે? કોઈને કે ડાઉટ છે? બાઉન્સર જાય છે? સમજ પડે છે? શ્યોર છો? વેરી ક્લિયર? ચલો હું ક્વેશ્ચન પૂછવાનું ચાલુ કરું. અમન कैसे? अमन આ કયા ચરણમાં હોય બેટા? હા ફર્સ્ટ વન. કેવી રીતે ખબર પડી બેટા? બંને પ્લસ છે. જવાબ સાચો છે અમન. જવાબ લખી દેવાનો. ઇટ ઇઝ ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ. અમને કેવી રીતે કીધું તેનો જવાબ બી આપ્યો. આ કેવું છે જુઓ? આ કેવું છે? આ રહ્યું જો પ્લસ પ્લસ ફર્સ્ટમાં હોય. ગુડ ડન. ચલો કોર્સ પૂરો બેટા.
આ કયા ક્વોડ્રન્ટમાં હોય? હા, કયામાં હોય? કેમ કે આ જો મેં લખ્યું છે બંને માઈનસ 3 માં હોય. બોલ ટપ્પો પડે છે કે નહીં? વેરી ક્લિયર? ઓકે, ચલો પૃથ્વી कैसे? પૃથ્વી એ યાર તું ક્વોડ્રન્ટ બદલ નહીં ભાઈ. એટલે સેકન્ડ તો આપણે બધે ફેરવાય મને યાર. અરે એમ કરી ગર્લફ્રેન્ડ તો મને ફેરવા કરે યાર. તો યાર ખુલ્લા યાર નક્કી કર લે યાર ક્યાં મળું છે આપણે? બગીચામાં કે કોફી શોપમાં? બદલતો નહીં હોય ટાઈમ યાર તું. એટલે મારું નેટ ના હોય તું WhatsApp કરે જાનું ક્યાં છો? તું નકો જાન મારું છું. સાચી વાત છે ને તેજસભાઈ? હા કાઢાય. બોલ ચાલ ફાઇનલ લોક કર દો ફોન ક્વોડ્રન્ટ. હા, પહેલું બીજું આ જો પહેલું પ્લસ બીજું બેસ છે બેટા. ચલો બોલર નામ ભૂલી ગયો ધ્રુવી. એ ધ્રુવી નામ ભૂલી ગયો. પ્રીત 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 આ કયા ક્વોડ્રન્ટમાં છે બેટા? કેમ સેકન્ડ બેટા? પહેલું માઈનસ અને બીજું પ્લસ. હા, પહેલું માઈનસ છે અને બીજું એટલે કે x કોઓર્ડિનેટ પ્લસ છે સોરી અને y કોઓર્ડિનેટ આ રેજો બતાવો માઈનસ પ્લસ. બોલો ટપ્પો પડે છે ગુજરાતીમાં x યામ y યામ એટલે એ બીજા ધોરણમાં. આગળ જાઓ. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત બોલું છું જે 9th સુધી યાદ રાખવાની, પછી આગળ ક્યાંય જરૂર નહીં પડે, પણ 9th માં એકદમ જરૂરી છે. करो जो स्टार्ट. शीतल, इसका नाम क्या है? पूरा नाम x. સેરી આનું પૂરું નામ શું છે? x કોઓર્ડિનેટ. સાંભળજો કામ છે x એનું બીજું નામ એબ્સિસા. મોસ્ટ આઈએમપી 9th માં બહુ જરૂર પડશે, પછી આખી લાઈફ ક્યાંય નહીં. પેપરમાં પૂછશે what is abscissa? Abscissa is a x coordinate. ચલો શીતલ આનું નામ બોલ તો ડાલી. નહીં ये હા, એનું નામ શું છે? y coordinate. એનું બીજું નામ ઓર્ડિનેટ. આ કાયમ માટે યાદ નથી રાખવાનું, પણ 9th ની એન્યુઅલ એક્ઝામ સુધી યાદ રાખવાનું. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇંગ્લિશ મીડિયમ. The second name of x coordinate is abscissa. And the second name of y coordinate is કોઓર્ડિનેટ. હવે ગુજરાતીમાં અલી હેકવી ચશ્મામાં વાઇપર સાફ કરીને કે આનું નામ શું છે? જોરથી બોલ. x યામ એનું બીજું નામ કોટી. આ કોટી પહેરીએ છીએ કોટી. સમજ્યા કે ના સમજ્યા? આ જમવામાં જોઈશું. આગળ જાઓ. અલી ચશ્માવાળી, ઉધરસ ખાંસીવાળી, વ્રતવાળી. સારો સ્કોપ મળ્યો. મને કે સગાઈ તો કરાવો, 3 દિવસ થઈ ગયા. લગન 6 દિવસ પછી કરાવજો. જાગરણ શુક્રવાર થઈ ગયા, સગાઈ વગેરે તો કંઈક કરો. આજ કે ભગવાનને ફોન કરી. અને અલી આનું નામ શું છે? આનું નામ શું છે? એનું બીજું નામ ભુજ. કચ્છ ભુજવાળું ભુજ. નંબરમાં યાદ રાખજો હો. અલી તું ભલે વ્રત કરતી હોય પણ યાદ રાખજે x નું બીજું નામ કોટી. અને y નું બીજું નામ ભુજ. અલી તું એને જોજો ના કર. તું યાર તાર તો નક્કી છે યાર. કોઈ તું છોડતો નહીં, ગભરો દે યાર. અને જો કોઈ કોઈને જુએ ને એમાં કોઈ પ્રોબ્લેમ જોતા પહેલા એ જોઈ લેવાનું કે સાહી શબ્દ નહીં જોતા ને. એ તો તમારું ગતિ યાદ છે. એટલે ધ્યાન રાખ. ઠીક તું છોકરી રહેવા દે બતા. આ પૈસા બાઈ થઈ હવે એ પોતે જોયું. હવે તો પસાર હવે તારું આખું વર્ષ. હા બેટા આનું નામ શું છે બેટા? એ ઇંગ્લિશ का फादर है. ये आप लोग ગુજરાતીમાં રાખવાનું છે. ચાલા સાહેબ ગણિત પેપર થઈ જશે. કોઓર્ડિનેટ એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે. હા, આનું પહેલું નામ છે એક્સિયમ. એનું બીજું નામ કોટી. અને આનું બીજું નામ વાય. એનું બીજું નામ इंग्लिश मीडियम. लास्ट बार बोल रहा हूँ. x कोऑर्डिनेट का दूसरा नाम है एब्सिसा. पहले जोई लेके भाई एब्सिसा.
और वाई कोऑर्डिनेट, कोऑर्डिनेट है वो वाई कोऑर्डिनेट, उसका दूसरा नाम खाली। तो जो मैथ्स ની બુકમાં ખાલી ઓર્ડિનેટ લખેલું હોય તો તમારે એને y સમજવાનું, અને મેથ્સ ની બુકમાં ખાલી એક્સિસ લખ્યું હોય ને તો x સમજવાનું। ક્લિયર છે? બોલો એક એક મુદ્દો ક્લિયર? હવે ચેપ્ટર ચાલુ કરું ને, ચેપ્ટર માટે જેટલું જરૂરી છે બધું બોલી ગયો। કોઈને ડાઉટ કે રિવાઇઝ કરવામાં આવું ગ્રેડ મારીને બોલો? નહીં કે તારી સાસુના સમજો તું ના બોલ્યો તો ટપકો પડ્યો તો ટપકો પડ્યો। આ શું છે બેટા? આ શું છે? તે મારી સામુ ના જોયા, અહીંયા થોડી પૂછું છું। સિરિયસલી બેટા તું નામ જો। હા સાચું છે। આ કયો અક્ષ છે? વાય અક્ષ। ઓ શ્રેયા તું જગ રહી है ને, इसका नाम बोलो। आप सुई गयो आने ही वाई किया थे, आने ही वाई किया थे। दारू के आ गई है क्या यार? श्रेया ये क्या कर रही? उसका दूसरा नाम ये इतना ध्यान दे। आज શું છે? એ હેલ્પ ના કરો, એને યાદ કરવા દો, એ બોલશે। આનું પહેલું નામ શ્રેયા, वो तो सही है। दूसरा नाम इसका जो से वर्टिकल तो इसको बोलते हैं। हाँ ये बोरी बोलते हैं। आ वर्टिकल जे भाई उभू, हाँ भाई लाइन की ना तो उसको अस्ता भाई सीरियस नोट पर जो है दिस इज वर्टिकल which is y and this is x। હવે ગુજરાતીમાં સાંભળ, આ ઊભી રેખા છે અને શિરોલંબ કહેવાય, અને આ જે આડી રેખા છે સમક્ષિતિજ। સમક્ષિતિજ એટલે કે આડું x હોય, અને શિરોલંબ એટલે કે ઊભું એટલે। ચલો દાખલા ચાલુ કરું। આ બી ધ્યાન આપજો તું। ના તું ધ્યાન નહીં આપતી, તું મને પ્રેમ નહીં કરતી, આવું ના ચાલે। તું બસ ખાલી તારા બાપાને પ્રેમ કરે છે, બીજા કોઈને નહીં। ચલો ભાઈ ધ્યાન આપો, મસ્તી બંધ કરી ધ્યાન આપજો। તમારે 1 2 3 અને 4 આન્સર આપવાના, બીજા 6 ક્વેશ્ચન હું બનાવીશ। કેટલા આન્સર આપવાના? 10 હવે બીજા 6 હું કહું તો 4 માં 6 ના તો 4 જ થાય। આખા ઇન્ડિયામાં આવી રીતે 160 કરોડ થયા છે, બસ કરતા જ નહીં। કેટલા છે? બીજા હું કેટલા નાખીશ? એટલે ક્વેશ્ચન ની વાત છે, બીજું કઈ કેટલા થશે? સિરિયસ નોટ ઉપર હું 10 ક્વેશ્ચન પૂછીશ, તમારે સાંભળો। આ ડ્રોઈંગ માંથી એના આન્સર આપવાનો। જેને સમજ ના પડતું હોય તો હું એક સમજાવી દઉં, ધ્યાન આપજો। કોની વાત ચાલે છે? જો એનું એક્ટિવ આવ્યું, એના x જોવાનું ખબર છે ને, અને પછી રૂલ ખબર છે ને, પહેલા x જ હોય પછી y, એની બાઈક આવે કેટલો જોવાચો -3 ક્યાં છે? તો આના યામ શું થશે બોલો તો? 4 and x કોઓર્ડિનેટ ઇઝ 4, y કોઓર્ડિનેટ ઇઝ 3। પહેલા હંમેશા ક્યાં જોવાનું? પછી ક્યાં જોવાનું? કે પૂરો એક કેટલા ભાગાસા ખાજો બેટા। આવું ના કરે, તારી વાઈફને કેમ તને ડિસ્ટર્બ ના કરે? તારી વાઈફ તને આખી રાત જગાડે અને તું દિવસે મારા લેક્ચરમાં હોઈ જાય, આવું થોડી ચાલે। એ રીતે તું બંધ કરના યાર તારું। તમારે સપ્ટેમ્બરમાં આવવાના હસબન્ડ, અત્યારે નહીં, હજી વાર છે। ગણેશ ભગવાન ગણેશ ચતુર્થી દિવસે પધારે, સપ્ટેમ્બરમાં છે, હસબન્ડ થઈ ગયું। હવે તો બેસ શાંતિ રાખ, સર બોલ। અત્યારે લેક્ચર અડધો પતી ગયો, આ મારો દીકરો જોઈએ 10 ક્વેશ્ચન આવડવા જોઈએ। આ એટલું ખરું કે 10 10 હું જે સમજાવ્યું ને એમાંથી મળી જશે જવાબ। આવતી રાખે વાંધો નહીં, મજાક કરું।
જો એક્ઝામ્પલ બતાવી દઉં મસ્તીની સિરિયસલી मैं ઝૂમ કરું ખરેખર પ્રોબ્લેમ ના પડે કોઈને બી ઝૂમ કરીશ તો ક્વેશ્ચન જતા રહેશે પણ ચાલશે એ લાભોનામાં અહીંયા ધ્યાન આપો ચલો પહેલા કોની વાત છે ભાઈ બી ક્યાં પહેલા જોવાનું એક્સ આ રૂલ પહેલા x ને જોડો તો x ઉપર જોવો તો 4 x યા ચાલે અને y ઉપર જોવો તો 3 ક્લિયર છે બધાને ચલો l નું વિચારી રાખો l એક ક્વેશ્ચન નહીં આમાં જોવાનું છે l ના યામ બોલો l ના યામ એ બોલ નહીં ભાઈ મહેંદી ના બતાવે પણ ખબર છે કે જોરદાર મહેંદી લગાવી છે અને સ્માર્ટ વોચ પહેરી છે અને વ્હાઈટ ટોપ પહેર્યું છે અને તું બધું આમાં નહીં આમાં ધ્યાન રાખ લવ પ્રેમ દુનિયા હાથ છે ખ્યાલ છે ભાઈ ચાલ ટ્રાન્સફર બેટા પહેલા યાદ બોલ બેટા જો રૂલ કહી દઉં પહેલા એક્સેપ્ટ જોવાનું અને પછી ચાલ ટ્રાન્સફર બરોબર બેટા જો પહેલા ક્યાં જોવાનું x ઉપર કેટલા છે પછી ક્યાં જોવાનું કેટલા છે l i આ ભાઈ ક્લિયર છે બધાને સુપતા કોઈ ડાઉટ છે s ના નામ જો અમન બુક બંધ કર બેટા એમાંથી જોઈ આન્સર આપવાનો મતલબ નહીં બેટા તું તો જોઈ જઈને આન્સર આપે છે नहीं सवाल नहीं करता सवाल आ रहा है ऐसा नहीं हम के ये पर नहीं चलावतो हूं ये પછી ચલાવો થેન્ક યુ પ્રાચીની બાજુવાળી નામ ભૂલી ગયા રાહી કઈ સ્કૂલ માં આ રાહી બોલ ચલે એસ નહીં વેરી ગુડ ડાર્લિંગ 3 અને -4 તો સાચું છે પહેલા એને ક્યાં જોયું પછી એને ક્યાં જોયું વેરી ગુડ સુપર ચલો હવે m ના યાદ થઈ ગયો ચલો ઉમેશ થર્ડ બેન્ચ ઉપર બેઠો છે થર્ડ બેન્ચ ઉપર પાછળ બેઠો -3 and 4 જવાબ સાચો છે પહેલા ક્યાં જોવાનું x ઉપર પછી ક્યાં જોવાનું ક્લિયર છે ને બધાને હા ચલો હવે કોણ બાકી આવ્યું ભાઈ l આવી ગયો d આવી ગયો s આવી ગયો m આવી ગયો બધા આવી ગયા છે ભાઈ ઓકે હવે ક્વેશ્ચન આન્સર ચાલુ કરું બોર્ડ ઉપર ધ્યાન એબ્સિસા ઓફ એનો ઓર્ડિનેટ ઓફ પહેલા એબ્સિસા જોઈએ છે ને પછી એબ્સિસા એટલે શું અને ઓર્ડિનેટ એટલે શું કોનો બીનું તો ફ્લોર બોલો આવડે કે ના આવડે ગુજરાતીમાં આનું નામ કોટી આનું નામ કોટી પહેરો ને એટલે x માં જોવો અને ભૂત જાઓ ને એક્સરસાઇઝ x એન્ડ ઓર્ડિનેટ ઇઝ કોઓર્ડિનેટ અને ઓર્ડિનેટ બંને એક જ છે ચલો ક્લિયર હવે શું કહે છે x કોઓર્ડિનેટ નું બીજું નામ શું છે એબ્સિસા અને કયો કોઓર્ડિનેટ જોઈએ કોનો m નો x કોઓર્ડિનેટ કેટલો -3 અને હવે અહીંયા એના યામ જોઈએ છે તો આ મૂકી દો શું આવશે -3 બોલો આવડે કે ના આવડે કે ચેપ્ટર આપણે ઈઝી નહીં ને સાવ ઈઝી ચેપ્ટર છે ચલો હવે શું જોઈએ છે અને કોનું l ક્યાં છે શું આવશે બોલો તો અહીંયા શું આવશે ડન છે लास्ट वाला श्रेया बताएगी श्रेया ये डार्लिंग किसका देखना है पहले वो देख साहिल से हाँ बोल हाँ पहला कયું છે भाई श्रेया इसका दूसरा नाम क्या है डार्लिंग हाँ सीसा और इसका दूसरा नाम ऑर्डिनेट क्लियर બધાને તો કોણ આવશે બોલો તો 3 -4 અને અહીંયા શું આવશે 3 -4 બોલો કોઈ ડાઉટ
દરેક ક્લિયર છે? આખો ઓકે 6 ક્વેશ્ચન ઉમેરવાનો છે યાદ છે ને હમણાં? ચલો હવે આ તમારે કઈ ફિગર જોવાની? 3.2 નથી વાઇકલ લગાય તો વર્સનમાં વાઇકલ જોઈએ. ઓકે 3.12 આ ફિગર જોવાની અને શું જોઈએ છે ભાઈ? કોના પોઈન્ટ જે માર્ક કર્યા છે? કયા કયા માર્ક કર્યા છે? પછી કરું સ્ટાર્ટ. એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત બતાવું નહીં આપણે એક કઈ ના પેલો જે ઇમ્પોર્ટન્ટ વાત બતાવું બોલું. કરું સ્ટાર્ટ? અહીંયા ધ્યાન બધાનું. આ કયો અક્ષ છે? આ કયો અક્ષ છે? આ 1 2 અને અહીંયા બી આ બાજુ પ્લસ હોય આ બાજુ પ્લસ હોય y માં માઈનસ કેમ હોય અને x માં માઈનસ કેમ હોય? આવું તો પૂછવાનું હો. હું નીચે ભલે સ્ટ્રેટ થઈ જાઉં ઉપર તમે કહેશો ને એટલી વાર શીખવાડીશ. નીચેનો સાઈઝ સર એકદમ અલગ છે ને ઉપર હરામી છે. ક્લિયર ને? 10 વાર શીખવાડીશ ક્રેડિટ મારે. આવું તો રોકજો, ધ્યાન આપજો બરોબર. સ્કૂલ વાળા તમને પૂછે કે 02 અને 03 સોરી 20 અને 03 આખો ક્લાસ સાંભળજો. સ્ટાર્ટ કરું છું. પહેલું ક્યાં જોવાનું? x ઉપર. આ રાજો x ઉપર તો આ 2 ના ચાલે કેમ કે તો x ઉપર 2 આવે અને y શું લેવાનો? 0. y 0 એટલે આ થઈ જાય બસ પોતે જ. જો y 0 અહીંયા હોય એનો મતલબ શું શીખ્યા કે જેનો y 0 એ હંમેશા કયા અક્ષ ઉપર આવે? x અક્ષ ઉપર આવે. હજી જોજો x ઉપર કેટલા લેવાના? 0. x ઉપર 0 આવે અને y ઉપર કેટલા લેવાના? 5. આ કેટલા છે બોલો તો? 0. એનો મતલબ કે જેનો એ હંમેશા આ કાયમ માટે યાદ રાખજો જેનો y 0 હોય એ અને જેનો એ y નહીં સમજતા? હજી પૂછું તો કોણ 0 છે આમાં? આનો જવાબ ક્યાં આવે? x ઉપર કેટલા? -4 અને અહીંયા ચલો બધી નાખો -3 કરી દો. અહીંયા આવશે કે નહીં આવે બોલો તો? આ -3. ચલો હજી જોજો 0 કોણ 0 છે આમાં? આનો જવાબ ક્યાં આવે? y ઉપર આવે એટલે કેજો ક્લિયર બધા? y ઉપર હંમેશા x 0 હોય અને x ઉપર હંમેશા y 0. તો હવે આનો જવાબ તમને આવડશે. ચલો d નો જવાબ બોલો પહેલા. d નો જવાબ જુઓ. d શેના ઉપર છે? મારી સામુ જોવો જેમ સમજ નહીં પડતી. d શેના ઉપર છે? y ઉપર. તો પછી બોલો x 0. y કેટલો છે? ચલો b જો શેના ઉપર છે? તો પછી x 0 અને y 3. ચલો c શેના ઉપર છે? તો પછી અને x કેટલો છે? -5. ચલો e શેના ઉપર છે? x ઉપર. તો એનો અને આ કેટલા છે ભાઈ? અચ્છા 2 ઉપર 3. ચલો એ કોના ઉપર છે? તો એનો અને x 4. સ્કૂલમાં યુનિટમાં બોર્ડમાં જે વસ્તુ શેના ઉપર હોય એમાં y 0 મૂકી દેવાનું અને જે વસ્તુ એમાં ચલો મને આના હું જેને કહું શીખવાડજો. આ બે મોટી દેજો મને. जीरो 7 કોઈને બી પૂછીશ 07 બતાવો. ખોટું પડે ડરવાનું નહીં. ચલ જેની સંબોધ રહ્યા
पहले मेरे को बोल जीरो कौन है, उससे क्या पता चलता है? एग्जैक्ट जवाब છે x 0 છે એનો मतलब क्या નો आंसर तो y पे कितना देखना है? तो y पे 7 किधर है बता मेरे को। तो આનો જવાબ શું થશે બોલો તો? 0 વેરી ગુડ ડન બધાને। ચલો મન આ બોલ પહેલા મને કે વાત 0 ક્યાં છે? 0y. એનો મતલબ કે આ દાખલો ક્યાં આવે? x પર। x પર કેટલા ગોતવાના? -2 x પર -2 ક્યાં છે? તો બોલો આનો જવાબ શું થઈ જશે બોલો તો? -2 બોલો ક્લિયર બધાને કે કરાવો પ્રેક્ટિસ હતી આગળ છે ને ભાઈ? તેજુ ખબર પડી? પ્રિયંકા ચોપડા ખબર પડી? ડન છે બે બધાને? 3.2 વેરી ક્લિયર। આ બધું લખવાનું કે નહીં લખવાનું? ઓકે આગળ જવું ને? કોઈ ડાઉટ નહીં ને? एक्सरसाइज में एग्जांपल में काढी राख्या છે 3.2 ચાલી ગયું એની પહેલા एग्जांपल આ છે ये तो अभी मैंने सीखा दिया आपको सेमा છે ભાઈ આમાં આમાં છે ઓકે કરું છું સ્ટાર્ટ। નામ આપો કોનું નામ આપો? હોરિઝોન્ટલ એટલે આડું કે ઊભું? આડું તો જે આડું હોય એનું નામ x axis x અક્ષ અને ઇંગ્લિશમાં તો પતી ગયું હોરિઝોન્ટલ નું નામ x અક્ષ। ચલો પછી આગળ આપો હવે કોનું નામ? વર્ટિકલ એટલે એનું નામ y તો આનો આન્સર y અક્ષ। એ ઓલું જે સ્ટાર્ટિંગ માં શીખવાડ્યું ને બધા જ ક્વેશ્ચન આન્સર એમાંથી જો એ આવડે બધું આવડે આખું ચેપ્ટર આવડે। ચલો શું કે છે નામ આપો કોનું નામ આપવાનું? ગુજરાતી બોલો ને યાર। સમસિદ્ધ નું નામ અને વર્ટિકલ એટલે ઝીરો એનું નામ ક્લિયર બધાને કે બધા સે ના કામ है यार कहीं बैठने का डिस्टर्ब ना करे यार यार ये रात जगाड़े तो रिजल्ट मिल जाए रात के गेम जगाड़े समझो છો તમે કચરા પોતું વાસણ એટલે બીજું કઈ નહીં તો यार પૃથ્વી આવો આ કરી यार સમજો કે નહીં? ચલો ભાઈ બીજું શું પૂછ્યું છે ભાઈ? what is the name of horizontal line? તો એ કહી દીધું vertical line કહી દીધું। ચલો what is the name of each part કેટલા પાર્ટ પડે છે? અને each part આનું નામ શું આવશે? આનું ગુજરાતીમાં દરેકના નામ કો બે લાઈન ભેગા એક બને છે પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ એમ દર્શક ધ્યાન દેना पड़ेगा। तो कंकोत्री का क्लियर लिखा ना कि मैं एक ही पुरुष हूं देव दर्शन अरे भाई बाकी जैसे कि देव जोड़े जवान को दर्शन जोड़े जवान ओके राइट ए अन्य दिया राइट द नेम ऑफ टू लाइन ये लाइन एक બીજાને ત્યાં આ પહેલી લાઈન અને આ શું કરવી જોઈએ બંને? क्या बोलो इंटरसेक्ट पे इंटरसेक्ट નું નામ શું છે ભાઈ જોવો તો? ગુજરાતીમાં સમજ્યા તમે? પણ મને બોલવાનું તો ગુજરાતી બે રેખાઓ છે એકબીજાને છેદે શું લખ્યું છે ભાઈ? એને શું કહેવાય? એને ઉગમ બિંદુ કહેવાય। दो लाइन जहाँ इंटरसेक्ट करे उसका नाम क्या भाई? ओरिजिन। चलो आगे कोना कोऑर्डिनेट्स જોઈએ છે? કોતીને રાખો ઝૂમ કરી દો કરું ઝૂમ કરું ચિંતા ના કરો। ચશ્મા ઉપર માઇક પર લગાવો પ્રિયા એ શુક્રવાર જાગરણ શીખ્યા છે આગળ સોરી કેમ માતાજી એ તમે રામનાઈ માતા જોડે તમે બીજી કઈ વસ્તુ
માતાજી હવે દેખાય છે કે હજી થોડું? બે માતાજી પછી ક્વેશ્ચન નહીં રહે મારા માટે. બીના યાદ લાવવાના છે હો. ચલો બેટા પટેલ સાહેબ એક પટેલ પહેલા ક્યાં જોવાનું બેટા? હા બોલો બેટા. x યાદ કેટલો છે? minus 5 અને y યાદ 2 બધી કે દાખલો સાચો છે. ક્લિયર બધાને? ચલો માય બોડીગાર્ડ આવ્યું છે નાના. h ના કોઓર્ડિનેટ્સ બોલો. એ બોડીગાર્ડ ક્લોઝ યોર બુક્સ એન્ડ પ્લીઝ ટેક અપ. રહેવા દો પછી ને બધું જોઈ બોલે છે. સી ના બોલ. કોઈ ના બોલો. આયુષી બોલશે. આયુષી સી અહીંયા છે કે શું કરીશ? તું હજી બી એમાં જોઈએ સેટિંગ બંધ કરના યાર. આજુબાજુ બધું જોઈ ગયો આન્સર આપે છે બધા ક્લાસ પહેલા ચેપ્ટરમાં. નામ બધું બીજી વાર શીખવાડીશ. સીધું સમજાય ને યાર. તું भी नहीं समझती वो भी नहीं समझती यार. ના ના થોડું મોટું નહીં આગળ આવી ગયો. લખતા ના માં હું બીજી વાર શીખવાડી ચિંતા ના કર. સ્ટેજ ઉપર ચડ. સી ના યામ કોઈના બી યામ કેવી રીતે મળે? તો ચલ ચાલુ બસ સી માં x જો હાથ લગાડ x ઉપર. હા તો કેટલા લખું? બરોબર આજે ખોટું પડે ટેન્શન ના લે. ટેસ્ટ કરી બતાય મને. વેરી ગુડ. ચલો હવે સી નો એક્સિસ આપીએ. એટલે નામ બોલ કેટલું? સી નો એક્સિસ આ અહીંયા અરે મસ્તી નહીં કરતો. સાંભળજો પેપરમાં પૂછશે એક્સિસ આવો સી. તો એક્સિસ આવો સી એટલે કોણ? અને ઓર્ડિનેટ ઓફ સી બતાય. ટચ કરે ને એ તો y ઓર્ડિનેટ છે. y કોઓર્ડિનેટ અને ઓર્ડિનેટ છે. અને x કોઓર્ડિનેટ અને એબ્સિસા એક જ. આ કોણ છે? સાઈડમાં છે. આના બે નામ જો. આનું રિયલ નામ શું ખબર છે? x વાત જો બી કોઓર્ડિનેટ. આ રિયલ નામ છે. આખી લાઈન આ જ રહેશે. પણ આનું નવીનમાં બીજું નામ શું છે? એબ્સિસા. અને આનું નામ શું છે? ના ના y કોઓર્ડિનેટ. y કોઓર્ડિનેટ. પણ નાઇન્થમાં એનું બીજું નામ શું છે? કોઓર્ડિનેટ. ચલા કરે અરે છોડી દેજો ચિંતા ના કર. બીના યાદ બોલ. પછી પૂછીશો. વેરી ગુડ. ચલો સુપર. સાચું બોલે છે ને? બીના યાદ -3 અને પહેલા y માં નામ પૂછી દેતા હો. પહેલા હંમેશા x માં. ચલે મરાઠી બોલો. ચલ બેટા બીના યાદ બોલ. એને બોલવા તો હેલ્પ ના કરો ભાઈ. યાર આટલું ઈઝી કેમ આવું કરો છો યાર? કે આટલી સમજાય નહીં યાર? તારી સ્કૂલમાં ભણે છે યાર. ક્લાસમાં સેમ છે તારા ક્લાસમાં? યાર સમજાવતી કેમ નહીં યાર? આ ખૂણા લઈને સમજાઈ જાય. બેટા બહાર આય यार समझ तो नहीं करते. डी ना याद જોઈએ છે ને? ડી ને ટચ કર પહેલા. ડી ક્યાં છે? હા હવે માં પહેલા ક્યાં જોવાનું? એમને ક્યાં જોવાનું મને તો બોલો. તો ડી માં રિએક્શન ઉપર જા. તો લા નહીં આમ ડર નહીં બેટા. હું શીખવાડતો તો કોઈ નહીં મારતો. 6 હવે ડી માં ક્યાં જવાનું? પેલા ડી ના ફોકસ કર. અરે આ હાલો ભાઈ. બોલ પીવું ને? જા પીવું. પેરેન્ટ્સ લેવા આવ્યા છે. ચપ્પલ અહીંયા છે હશે પહેલી લેજો. શીખી લેજો. હોમવર્ક જે આપવું એ કરી નાખું છે. ફોન આવ્યો છે? કઈ તૈયારી વિશે?
ડી ક્યાં છે? એનું x ક્યાં છે? ખાસ કરીને બધા છેકથી છેક ડી નું x જવા દે અને ડી નું y જવા દે. તે તમે એવડી સમજ કરી પહેલા ક્યાં જવા દેવાનું? X. પછી Y. લઈ જાય ક્યાં? Let's jump. H નું બોલ. શાંતિ રાખે. ગભરાઈશ નહીં. ફાઈ નથી ભાઈ. પહેલા x ઉપર જવાનું. હવે અહીંયા ધ્યાન. પહેલા x ઉપર. હવે ક્યાં જવાનું? ક્લિયર બધાને? ચલો પ્રાચી સિરિયસ નોટ ઉપર જી બોલો. Not need to stand up. Just give me answer. પ્રાચી હોય કોઈ પ્રાચી કોઈ નહીં. x ઉપર 2 અને y ઉપર જુઓ. કે હું જે બી પૂછું ને એને પહેલા ક્યાં પહોંચાડવાનું? X. અને પછી જો મેં h પૂછ્યું ને તો પહેલા પછી સમજો કે હું આ પૂછું આ અહીંયા કંઈક હોય તો એને પહેલા ક્યાં જવા દેવાનું? x ઉપર અને પછી Y. એનું બાકી રહ્યું ક્યાં છે? હવે મને દેખાય ચલો n જો કયા અક્ષ ઉપર છે? Y. મેં હમણાં જ શીખવાડ્યું કે y અક્ષ ઉપર હોય ને એમાં x 0 મૂકી દો. m કયા અક્ષ ઉપર છે? તો x અક્ષ ઉપર અને ચલો પછી કયું બાકી રહ્યું? સેક્ટર પૂરું બધું તો ચલાવી દીધું. તમે કીધું તો 3 કલાક લાગશે. એક એક સમને ચલાવી દીધો. એ બરોબર નહીં ચલાવી